ભોળિયા હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે આદ્રા નક્ષત્રની. આજે આપણે વાત કરવાની છે આદ્રા નક્ષત્ર વિશે વિશેષ જ્ઞાનની. શિવ ભક્તો, ખૂબ એમ કે જીવનમાં ઉતારવા જેવું જ્ઞાન છે. આજે તમે ખાસ કરીને આ વિડીયો સાંભળજો. શિવ ભક્તો, વાત જાણે એમ છે કે આદ્રા નક્ષત્ર ક્યારે હોય છે? માગશર મહિનામાં આદ્રા નક્ષત્ર આવે છે અને તે દિવસે ભગવાન મહાદેવ, ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુની સન્મુખ એમ કે જ્યોતિર્મય સ્તંભ રૂપે પ્રગટ થયા હતા. એક અગ્નિ સ્તંભ રૂપે પ્રગટ થયા હતા. શું કામે પ્રગટ થયા હતા? શિવ ભક્તો, બંને દેવતા વિવાદ કરે છે. ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ બંને વિવાદ કરે છે કે હું મોટો છું. બ્રહ્મા કહે છે હું મોટો છું, વિષ્ણુ ભગવાન કહે છે હું મોટો છું. બંને વચ્ચે વિવાદ થતા યુદ્ધ થાય છે. તે વચ્ચે ભગવાન મહાદેવ યુદ્ધ રોકવા માટે અગ્નિ સ્તંભ રૂપે પ્રગટ થાય છે. બંને દેવતા વિચાર કરે છે કે આ એક સ્થિરે ઉભા રહેલું આપણી બંને વચ્ચે કોણ છે જે મૂળ રૂપમાં નથી આવતું. ચાલો આપણે બંને તેનો પેલા તાગ મેળવીએ કે આપણી બંને વચ્ચે એટલું પરમ શક્તિ પરમાત્મા એમ કે કોણ આવી ગયું, કોણ છે આ, તેને આપણે જાણવા છે. તમે આકાશ માર્ગે જાઓ, હું પાતાળ લોકમાં જાઉં. વિષ્ણુ ભગવાન બ્રહ્માને કહે છે. બ્રહ્મા એમ કહેવાય કે હંસનું રૂપ ધારણ કરી અને આકાશ માર્ગે જાય છે. તેને છેડો મળતો નથી. પુષ્પ એક ખરતું, કેતકીનું પુષ્પ, કેવડાનું પુષ્પ એમ કે ખરતું હોય છે અને તેને સાક્ષી બનાવી અને જૂઠું બોલવાનું કહે છે કે તું મારી સાથે આવ અને વિષ્ણુને કહેજે કે મને ઉપલો છેડો મળી ગયો છે. જ્યારે ભગવાન નારાયણ એમ કહેવાય કે પાતાળ લોક સુધી વયા જાય છે, ઊંડા 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 જાતા જાય છે, છતાં પણ તેનો છેડો મળતો નથી. ભગવાન મહાદેવના આજે અગ્નિ સ્તંભ છે, જે જ્યોતિર્મય સ્તંભ છે, તેનો છેડો મળતો નથી. શિવ ભક્તો, એમ કહે કે ભગવાન નારાયણ મનથી સ્વીકાર કરી લે છે કે આ મારાથી અધિક ઉર્જા વાળું કોઈક છે જેનો મને છેડો મળતો નથી. તે અંતરથી સ્વીકારી લે છે. તે અંતરથી સ્વીકારી લે છે કે હું નાનો પડી ગયો. અહીં ભગવાન બ્રહ્મા અભિમાન આવી જાય છે. તે વિષ્ણુને કહે છે, નારાયણને કહે છે મને તો ઉપરનો છેડો મળી ગયો, હું જ સર્વસ્વ છું, મને ઉપરનો છેડો મળી ગયો. ત્યારે ભગવાન મહાદેવ, ભગવાન શિવજી નિરાકાર સ્તંભમાંથી સાકાર થાય છે અને એમ કહેવાય છે બ્રહ્માને દંડિત કરે છે અને તેને શ્રાપ આપે છે કે તમારી ક્યાંય પૂજા નહીં થાય અને નારાયણને વરદાન આપે છે કે તમારી સર્વ જીવોમાં તમારી પૂજા થશે. શિવ ભક્તો, અત્યારે તમને ખબર છે કે બ્રહ્માજીને ક્યાંય પણ મંદિર નથી. હા, એકાદ બે હશે હજી, પણ એ દૂર દૂર છે. આપણે એમ કહેવાય કે હરિદ્વાર બાજુ જાય છે, ત્યાં એકાદ બે મંદિર હશે જે ખૂબ પ્રખ્યાત હશે, પણ ઘરે ઘરે તેની પૂજા નથી થતી. જ્યારે તમને ખબર જ છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન વિષ્ણુના જેટલા પણ અવતારો છે તેની ઘરે ઘરે પૂજા થાય છે. નારાયણના અવતારોની, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, જેટલા પણ ભગવાન કૃષ્ણના, ભગવાન વિષ્ણુના, ભગવાન નારાયણના અવતારો થયા તેની પૂજા થાય છે. કારણ કે તેને સત્યનું આચરણ કર્યું, સત્યનું પાલન કર્યું, સાચું બોલ્યા. શિવ ભક્ત, આ બંનેના વિવાદમાંથી આપણે એક જીવનમાં ખાસ શીખવા જેવું છે કે જીવનમાં ક્યારેય જૂઠું ન બોલવું. જ્યારે સંકટ હોય, જ્યારે દુવિધા હોય, ત્યારે અસત્યનો એમ કે સહારો ન લઈ લેવો, હંમેશા સત્યનું પાલન કરવું. ભગવાન નારાયણ અહીં સત્ય બોલે છે, શિવજીને કહે છે. જ્યારે શિવજી પ્રગટ થાય છે ત્યારે શિવજીને કહે છે કે પ્રથમ તો બ્રહ્માને તમે માફ કરો. ત્યારે બંને દેવતા માફી પણ માગી લે છે અને ભગવાન મહાદેવ તેને તત્વ જ્ઞાન આપે છે, શિવ મહાપુરાણનું જ્ઞાન આપે છે, સંસારનું જ્ઞાન આપે છે. શિવ ભક્તો, આ જે વાત છે ભગવાન શિવજી તેને ખૂબ સારી રીતે સમજાવે છે કે ક્યારે પણ અસત્યનું આચરણ ન કરવું. શિવ ભક્તો, ઘણા લોકો એવા હોય છે જીવનમાં આપણે ક્યારેક સંકટ આવે, ક્યારેક દુવિધા આવે ત્યારે અસત્યનું આચરણ કરતા હોય છે, ત્યારે એમ કે ખરાબ રસ્તો પકડી લેતા હોય છે. ત્યારે આવું કદી ન થવું જોઈએ. હંમેશા આપણે જો સંકટમાં, દુવિધામાં ભગવાન શિવનું સ્મરણ કરશું અને એમ કે સત્યનું પાલન કરશું તો તે ફટાફટ આપણા જીવનમાંથી અસત્ય કે દુઃખ જતું રહેશે અને સત્યના સહારા અને હિસાબે ભગવાન શિવ આપણી સહાય કરશે. એટલે ક્યારે પણ દુવિધા હોય, જીવનમાં દુઃખ હોય, ત્યારે અસત્યનું આચરણ ન કરવું, હંમેશા સત્યના પંથે ચાલવું. એક સુવિચાર મેં ખૂબ સરસ લખ્યો હતો કે નીતિ એ નારાયણ છે અને સત્ય ત્યાં શિવ છે અને બોલે છે ઓમ નારાયણ, તેને જીવનનું સર્વ સુખ પ્રાપ્ત થઈ જાય છે. તો શિવ ભક્તો, ખાસ કરીને મગજમાં રાખવું કે આજે આદ્રા નક્ષત્રમાં ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુના વિવાદમાંથી એક વાત ખાસ શીખી લેવી કે બ્રહ્માની જેમ ક્યારેય જૂઠું ન બોલવું. જીવનમાં દુઃખ દુવિધા આવે, સંકટ આવે છે, દરેક
જીવતા હશું તો 100 વર્ષના ગાળામાં કે આપણને નિરંતર સુખની પ્રાપ્તિ નથી થવાની. ક્યારેક ક્યારેક સંકટ આવી જાય છે, ક્યારેક સુખ આવી જાય છે. બંનેનું મિલન તે જીવન છે. એટલે સુખ આવે ત્યારે તો આપણે એમ કહીએ કે મોજથી જીવન જીવી લઈએ છીએ, પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે જ માણસ એમ કહેવાય કે ડગમગી જાય છે અને અસત્યનું આચરણ કરવા મળે છે. ઘણી વખત સામાન્ય ઉદાહરણ આપું તો કે કોઈ ગરીબ હોય અને પૈસાનો અભાવ હોય તો તરત જ તે એમ કહેવાય કે નશાની હાલતમાં આવી જાય છે. હું ચોખવટ નથી કરતો, કારણ કે અમુક મર્યાદા હોય છે, પણ તે નશાની હાલતમાં આવી જાય છે. તે એમ કહેવાય કે પૈસા વ્યાજવા લઈ લે છે અને તેને પૈસા પરત પણ નથી કરતા. આવા ઘણા કિસ્સાઓ મેં જોયા છે. એટલે જ્યારે પણ જીવનમાં સંકટ આવે, દુઃખ દુવિધા આવે, ત્યારે અસત્યનું આચરણ ના કરવું, અપશબ્દો ન બોલો. ઘણા લોકો એમ કહે કે દુઃખ હોય, કંકાસની વૃદ્ધિ હું કરીશ. ભગવાન શિવ દરેક જીવોને સમજાવે છે. એટલે હંમેશા દરેક જીવોને, સંસારમાં જે મારી સાથે જોડાયેલા શિવ ભક્તો છે તેને હું થોડું જ્ઞાન આપું છું કે હંમેશા જીવનમાં દુઃખ દુવિધા આવે ત્યારે મૂંઝાવું નહીં. જીવનમાં કશું લઈને આવ્યા નતા અને કશું લઈને જવાનું નથી. આજ એક સુવિચાર મગજમાં રાખો. શિવમય જીવન જીવવું, હંમેશા સત્યનું પાલન કરવું. સત્ય છે ને તે શિવ છે. જ્યારે આપણે એમ કહેવાય સત્યનું પાલન કરીએ છીએ, સત્યથી જીવન જીવીએ છીએ, તે ભગવાન મહાદેવને અધિક પ્રિય છે. અને તેની સાથે સાથે આપણે નિત્ય શિવલિંગની પૂજા કરતા હોય. પ્રભાતે વહેલા ઉઠી થોડાક બીલીપત્ર, થોડાક પુષ્પો ભગવાન શિવજીને અર્પણ કરતા હોય, શિવલિંગને અર્પણ કરતા હોય. સોમવાર હોય તે દિવસે શિવાલય જઈ અને દર્શન કરતા હોય. શ્રાવણ મહિનો હોય, આદ્ર નક્ષત્ર હોય, મહાશિવરાત્રી હોય, ત્યારે આપણે શિવલિંગનું પૂજન કરતા હોય, સહપરિવાર સાથે શિવલિંગની પૂજા કરતા હોય. તો હું તો એમ કહું છું, આવું આપણું જીવન હોય ને તો 100% નહીં, 1000 ને 1% નહીં, 1 લાખ ને 1%. આપણું જીવન સુખમય થાય અને થાય જ. આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની માયા છે. ભગવાન મહાદેવના અનંત એટલે જ કીધા, એની અનંત માયા છે. આ જે અગ્નિ સ્તંભ છે તેની ઉપર આપણે શીખ મેળવવી જોઈએ કે જો બ્રહ્મા અને વિષ્ણુને પણ તેનો છેડો મળ્યો નથી, તે સ્તંભનો તાગ મળ્યો નથી, તો પછી આપણે તો મનુષ્ય છીએ, તેનો તાગ મેળવવાની કોશિશ ન કરવી જોઈએ. ઘણા લોકો આ સંસારમાં, ઘણા ભગવાધારીઓ શિવનું ખંડન કરે છે. તે પાપ નહીં, તે મહાપાપના ભાગીદાર છે. આપણે તેની સાથે જોડાઈ ન જવું જોઈએ. સર્વ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે કહેવાનું કે ક્યારે પણ કોઈ પણ આવો કોઈ સાધુ હોય, ભગવાન આપણે સારું કર્યું, જન્મ જીવન, તો ભગવાન શિવજીને જ આપણે ભજન કરવું પડશે. તમે જુઓ કે જ્યારે આ જીવનમાં સૃષ્ટિ એમ કહેવાય કે જીવોની ઉત્પત્તિ નહોતી થઈ, તે પહેલાનું આ શાસ્ત્ર છે. શિવ મહાપુરાણમાં ચોખ્ખું લખેલું છે કે ભગવાન શિવજીએ બ્રહ્માને કહ્યું હતું કે તમે સૃષ્ટિની રચના કરો અને તેમાં જીવ મૂકો, અને ભગવાન નારાયણને તેને સોંપ્યું છે. સર્વ જીવોનું સંચાલન ભગવાન નારાયણ, ભગવાન શિવે સોંપ્યું છે. અને છેલ્લે દરેક જીવને પાછા ખેંચવા વાળા ભગવાન શિવ જ છે. જન્મ એમ કહેવાય, જન્મ, જીવન અને મૃત્યુ ત્રણેય શિવ જ કહેવાના. તો આપણે એમ કહેવાય કે આપણે આવું એટલું બધું હું તમને જ્ઞાન દેતો હોય, અને તમે સમાજમાં પણ અન્ય એવા ઘણા સ્ત્રોતા હશે જે કહેતા હશે કે શિવ વગર, એમ કે શિવની ભક્તિ જ્યારે તમારા હૃદયમાં હશે ને ત્યારે તમને તમારા ભગવાનની ભક્તિ ફળશે. કોઈ પણ તમે દેવીને માનતા હોય, કોઈ પણ દેવતાને માનતા હોય, કોઈ પણ સંપ્રદાય સાથે તમે જોડાયેલા હો, જ્યારે તમને શિવને હૃદયમાં રાખશો, ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરશો, ત્યારે તે ભક્તિ તમને ફળવાની છે. એટલે હંમેશા ભગવાન શિવજીનું ભજન કરવું, ભગવાન શિવજીની ભક્તિ કરવી, શિવલિંગની પૂજા કરવી. ભલે હું એમ નથી કહેતો કે તમે નિત્ય શિવાલય જતા થઈ જાઓ. હા, તમારે કર્મનો સમય છે તો કર્મ કરી લો, પણ જ્યારે ધર્મનો સમય આવે, આદ્ર નક્ષત્ર આવે, મહાશિવરાત્રી આવે, શ્રાવણ મહિનો આવે, ત્યારે ખાસ કરી અને આ ધર્મનો સમય છે ત્યારે ધર્મ કરી લેવું. એમનું જીવન પૂર્ણ થઈ જશે. ક્યારે ધર્મ ન, હંમેશા ધર્મ કરી લેવું. થોડોક કર્મથી થોડોક સમય કાઢી અને શિવલિંગની પૂજા કરી લેવી. જન્મ, જીવન અને મૃત્યુ ભગવાન મહાદેવ સફળ કરી દેશે. એમ કહેવાય કે કોઈ દેવતા સક્ષમ નથી, ભગવાન મહાદેવ જ એક એવા છે જે આપણને સર્વ સુખોની પ્રાપ્તિ કરાવે છે. એટલે જ મેં એક સુવિચાર ખૂબ સુંદર લખેલો છે કે માગી લેજો જે જોઈતું હોય તે, કારણ કે મહાદેવથી મોટો કોઈ દાતા નથી આ જગતમાં. જે ભક્તો, મહાદેવથી મોટું કોઈ દાતા છે જ નહીં. કોઈ એમ કહેવાય કે તમને પહેલા તો જીવ, જન્મ, આયુષ્ય તમારું લાંબી કરી શકે તેવા કોઈ દેવતા સક્ષમ નથી, કારણ કે મૃત્યુ તો ભગવાન શિવ, ભગવાન મહાકાલના જ હાથમાં છે. પહેલા તો તમારે આયુષ્ય વધારવા મહાકાલનું ભજન કરવું, શિવલિંગની પૂજા કરવી, મૃત્યુંજય મંત્રના જાપ કરવા. મહાદેવ આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવ પ્રથમ આપણું આયુષ્ય લાંબુ કરી દેશે. અને આયુષ્ય ત્યારે જ આપણું લાંબુ થાય છે જ્યારે આપણું શરીર નિરોગી હોય. એટલે આપણે જ્યારે નિત્ય ભગવાન મહાદેવની ભક્તિ કરીએ છીએ ને, તો પ્રથમ ભગવાન મહાદેવ આપણને સુંદર કાયા, નિરોગી કાયા આપણને અર્પણ કરે છે.
એટલે આપણે હંમેશા એમ કહેવાય કે ભગવાન શિવજીનું ભજન કરતા રહેવાનું, એટલે ઓટોમેટિક ભગવાન શિવજીની ઉર્જા આપણી આજુબાજુમાં એવી ભ્રમણ કરશે, આપણને ખાનપાનમાં કુદરતી નેચરલમાં એવું આપણને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થશે કે આપણે શું ખાવું શું ન ખાવું, આ ખાવાથી આપણને આ તકલીફ થાય છે, આ ખાવાથી આપણને નુકસાન થાય છે, આવું પરમ જ્ઞાનની આપણને ઓટોમેટિક પ્રાપ્તિ થવા મળશે. જ્યારે આ જ્ઞાનની પ્રાપ્તિ થવા મળે એટલે સમજવાનું કે ભગવાન શિવ આપણા મસ્તિષ્કમાં આપણા હૃદયમાં બિરાજમાન થઈ ગયા છે. અને જેવું આવું જ્ઞાન આપણા જીવનમાં આવવા મળશે, આપણા માઇન્ડમાં આપણા હૃદયમાં આવવા મળશે, ત્યારે આપણે તેનું પાલન કરવા મળશું. અને જ્યારે આવું પાલન કરશું એટલે આપણું આયુષ્ય લાંબુ થઈ જશે, આપણે કાયા નિરોગી બની જશે. આ જ શિવજીની ઉર્જા છે કે ભગવાન મહાદેવ સાક્ષાત આપણે સિરિયલમાં જોઈએ છીએ એવી રીતે કઈ પ્રગટ નથી થતા. ભગવાન મહાદેવની ઉર્જા આપણી આજુબાજુમાં ભ્રમણ કરતી હોય છે. જ્યારે આપણે કોઈ પણ કર્મ કરતા હોઈએ છીએ, કોઈ પણ કામ કરતા હોઈએ છીએ, સત્ય બોલતા હોઈએ છીએ, અસત્ય બોલતા હોઈએ છીએ, જે પણ કામ કરતા હોઈએ છીએ તેમાં ભગવાન મહાદેવ આપણી આજુબાજુમાં ભ્રમણ કરતા હોય છે. એટલા માટે જ ભગવાન મહાદેવને અમર કીધા છે. તમને દેખાતા નથી, તમારી આજુબાજુમાં હોય, તમે શિવાલય જતા હોય, આમ એમ કે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતા હોય અને ક્યારેક તમારા રૂવાડા ઉભા થઈ જાય, ક્યારેક તમને અનુભૂતિ થાય, તો સમજી લેવાનું તે શિવની ઉર્જા તમારી આજુબાજુમાં વધારે ભ્રમણ કરવા મળી છે. ક્યારેક ક્યારેક તમે ભક્તિ કરતા હોય અને તમારી આંખોમાંથી અશ્રુ વહી જાય, હૃદયમાં એવો ભાવ આવી જાય મહાદેવની ભક્તિ કરતા કરતા કે તમારી આંખોમાંથી આંસુ વહેવા મળે. આવું જ ક્યારેક ક્યારેક જીવનમાં થતું હોય છે. ત્યારે સમજવાનું કે ભગવાન મહાદેવની ઉર્જા આપણી આજુબાજુમાં તે શિવ તત્વ છે. જ્યારે તમે કોઈકનું સારું કરતા હોય, કોઈકનું સારું કરતા કરતા એમ કહેવાય કે તે જીવ આહુડા પડી જાય કોકને, આપણે કોકનું સારું કરી, માનો કે કોઈક ભિખારી હોય તેને આપણે એને 10 રૂપિયાની આશા હોય, કોઈ ભિખારી હોય તેને 10 રૂપિયાની ખાલી આશા હોય કે આ ભાઈ મને 10 રૂપિયા આપો, અને આપણે તેને 500ની નોટ કાઢીને આપી, તેનો અંતરાત્મા કેટલો રાજી થઈ જાય. તમે વિચાર કરો કે કોઈ માનવને 10 રૂપિયાની આશા હોય અને તમે તેને 500 રૂપિયા આપી દો તો તેનો અંતરાત્મા જે રાજી થાય છે, તેની આંખોમાંથી જળજળી આવી જાય છે, આંસુ વહી જાય છે. તે શિવમય ઉર્જા છે અને તે ઉર્જાથી તમારું સુખની પ્રાપ્તિ થાય છે, તમારા સુખમાં વધારો કરે છે. એટલે આવી ઉર્જા પ્રાપ્ત કરવાની કોશિશ કરવી, ખાલી દાન દઈને નહીં. ક્યારેક તમે ભક્તિ કરો છો, નિત્ય નિત્ય શિવાલય જતા હો, બિલીપત્ર ચડાવો, એક મહિનો ઓટોમેટિક તમને ફીલ થવા મળશે. તમારા એમ કહેવાય કે રૂવાડા ઉભા થઈ જશે. ક્યારેક ક્યારેક અમુક ઉર્જા તમને એવી પ્રાપ્ત થઈ જશે કે તમને ઓટોમેટિક એક એનર્જી દેખાશે. ક્યારેક ક્યારેક ભક્તિ કરતા કરતા શિવનું નામ લેતા લેતા, ક્યારેક આપણે દુઃખી હોય ત્યારે શિવ નામ લેતા લેતા તમારી આંખોમાંથી અશ્રુ વહી જાય, આંસુ વહી જાય એકાંતમાં. ત્યારે સમજી લેવાનું કે શિવ તમારા હૃદયમાં બિરાજમાન થઈ ગયા છે. એટલા માટે ભગવાન શિવજીને અંતર્યામી કીધા છે, આપણા અંતરમાં બિરાજમાન થઈ જાય છે. આપણા દરેક દુઃખ ભગવાન શિવ હૃદયમાં બિરાજમાન થઈ ગયા પછી દૂર કરે છે. આપણને જ રસ્તો બતાવે છે, આપણા હાથે જ કરાવે છે. ભગવાન શિવ પોતે નથી કરતા, આપણા હાથે જ સર્વ કર્મ કરાવે છે, સર્વ કામકાજ કરાવે છે, સુખ પણ અપાવે છે અને દુઃખ પણ અપાવે છે. જ્યારે આપણે એમ કહેવાય કે અસત્યનું આચરણ કરીએ છીએ, કોઈક એમ કહેવાય સંકટ હોય ત્યારે કોઈકનું ખરાબ કરવાનો ભાવ આપણા હૃદયમાં પ્રગટ થઈ જાય છે, આપણે ખરાબ કરી પણ નાખીએ છીએ, તો આપણા સાથે આપણો નાશ કરાવી નાખે છે. સત્યનું આચરણ કરતા હોય અને સત્યનું આચરણ કરતા 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 આપણે જીવન પર્યંત દુઃખી હોય અને સત્યનું આચરણ કરતા કરતા આપણે આગળ ચાલીએ છીએ, તો ભગવાન મહાદેવ જ આપણને સુખ તરફ ધકેલે છે. આપણા હાથે જ આપણે ઓટોમેટિક સુખી થઈ જાય છે. કે ભગવાન મહાદેવ એમ કહે કે આપણું બાવડું ચાલે, આપણો હાથ ચાલી અને આપણે સુખ તરફ નથી લઈ જતા. જે પણ કરે છે તે શિવ તત્વ જ કરે છે. સારા વિચારો છે તે શિવ રૂપ છે અને ખરાબ વિચારો છે તે ભૈરવ રૂપ છે, આપણો નાશ કરી નાખે છે. હંમેશા મહાકાલ રૂપનું ભજન કરવું, હંમેશા સત્યનું આચરણ કરવું. ભગવાન બ્રહ્માએ જો જૂઠું બોલ્યા, તમે વિચાર કરો ક્યાંય પણ એના મંદિરો છે, અને જ્યારે ભગવાન વિષ્ણુએ એમ કે સત્યનું પાલન કર્યું અને ભગવાન મહાદેવ બ્રહ્માને દંડિત કરે છે, છતાં પણ ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુએ શિવજીને કહે છે કે બ્રહ્માને માફ કરો, ભલે તે જૂઠું બોલ્યા. આવો જ ભાવ હૃદયમાં હોવો જોઈએ. વિચાર કરો, નારાયણ જેવું બનો, વિષ્ણુ જેવા બનો. ક્યારે અસત્યનું એમ કે આચરણ ન કરો, હંમેશા નીતિથી ચાલો. નીતિ એ નારાયણ છે. જ્યારે જ્યારે તમે નીતિ સાચી રાખો છો ને, ત્યારે ભગવાન નારાયણ આપણું એક પણ કાર્ય અટકવા નથી દેતા. દરેક કાર્ય ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ આપણા પરિપૂર્ણ કરે છે, સમયે સમયે પૂરા કરી જ દે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કદાચ તમે હો કે ન હો, તમને ચિંતા થતી હોય કે તમારી પેઢી પરિવારનું શું થશે, તે સુખી થશે કે નહીં થાય. જો તમારા કર્મ સારા છે, તમારો ભાવ હૃદયમાં એવો છે કે મારી પેઢી પરિવાર હંમેશા સુખી થાય, તમે નિત્ય નિત્ય ભક્તિ કરતા હશો, તો 100% ને 1001% તમારી પેઢી પરિવારનું સારું થવાનું જ છે.
તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન મહાદેવ એમ કહેવાય કે પ્રગટ થયા હતા અને બંનેને જ્ઞાન આપ્યું હતું કે તમે સત્યનું આચરણ કરો, તમે નીતિએ ચાલો, ક્યારેય પણ જૂઠું ના બોલો. બ્રહ્માને દંડિત કરી દીધા. વિચાર કરો, તેની ઉપરથી આપણે ઘણું બધું શીખવાનું છે. ખાલી એક દિવસની ભક્તિ કરી લીધી, શિવલિંગની પૂજા કરી લીધી. આધાર નક્ષત્ર છે તો ચાલો આપણે શિવલિંગની પૂજા કરી લઈએ. ત્યાં શાસ્ત્રમાં લખેલું છે કે આદ્રા નક્ષત્રના દિવસે આપણે શિવલિંગની પૂજા કરીએ તો તેનું એટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે જેનું વાણી દ્વારા વર્ણન થઈ શકતું નથી. તો એક દિવસ પૂજા કરી લીધી, બીજે દિવસે હતા એનું એવું નથી. જીવનમાં ઘણું બધું શીખી જાઓ. ધર્મ આપણને કંઈક ને કંઈક શીખવે છે. સત્યથી જીવન જીવતા શીખવે છે. અસત્યનો એમ કે આચરણ ન કરવું તેવું આપણને ધર્મ શીખવે છે. દરેક ગ્રંથો જેટલા પણ પુરાણો છે, 18 પુરાણો તમને કંઈક ને કંઈક શીખવે છે. ગમે તે એક ગ્રંથને પકડી લો, તમારું જીવન તરી જશે, ભવદરિયાને પાર ઉતરી જશે. ક્યારે એમ કહેવાય કે અધવચ્ચે આપણે નાવડી ડૂબશે નહીં. સર્વ સુખોની આપણને પ્રાપ્તિ થઈ જાય છે જ્યારે આપણે જીવનમાં નીતિથી ચાલશું. નીતિ એ નારાયણ છે, સત્ય ત્યાં શિવ છે. સુંદર એક નાની એવી વાત હતી જે આદ્ર નક્ષત્રમાંથી આપણે શીખવા જેવી હતી. સુંદર આ એક વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને આ વિડીયો આપણે હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. હું આજે મારી વાણીને વિરામ આપું છું, કારણ કે ભગવાન મહાદેવનો જો મહિમા ગાઈએ તો એક ભવ હોય કે 1000 ભવ હોય તે ટૂંકા પડે અને ટૂંકા પડે. કારણ કે ભગવાન મહાદેવનો મહિમા અપરંપાર છે. કદાચ 100 જન્મ સુધી તેનો મહિમા ગાય રાખે તો એમ કે જન્મ મૃત્યુ પૂર્ણ થઈ જાય, બધું પૂર્ણ થઈ જાય તો પણ ભગવાન મહાદેવનો મહિમા ખૂટે જ નહીં. કારણ કે મહાદેવનો પાર બ્રહ્મા અને વિષ્ણુ એમ કહેવાય કે પામી નથી શક્યા, તો આપણે તો મનુષ્ય અવતાર છીએ, કેમ પામી શકવાના છે? બસ ભગવાન મહાદેવને એમ કહેવાય કે તાગવાને, તેમાં માણી લેવા, બહુ જાણવાની કોશિશ ન કરી. ભગવાન મહાદેવને માણી લેવા તો જીવન જીવવાની મજા આવશે. બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.